નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. મારામારી જેવા ગંભીર આરોપી ઝડપી પાડતી પાણીગેટ પોલીસ. તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો કરનાર આરોપીઓનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો. એસીપી ઈ ડિવિઝનની પત્રકાર પરિષદ યોજાઈ. ગઈકાલે પાણીગેટ પોસ્ટેના બાવચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બનેલ, જેમાં ફરિયાદી હિતેશ કહારે 3 આરોપીઓ નરેશ કહાર, હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો. 3 આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવેલ છે. સર, જે આરોપી છે શું બેકગ્રાઉન્ડ ધરાવે છે? 3 આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. આરોપી જે છે શું કારણથી ઝઘડો મારામારી કરી છે? જૂનો ઝઘડો છે, કૌટુંબિક કારણસર આ ઝઘડો થયેલો છે. તપાસ ચાલુ છે. સર, આમાં કૌટુંબિક કારણ એટલે કંઈક થયું જે તે સમયે ઝઘડો થયો એની પહેલા કોઈ થયું તો અડધો કલાક પહેલા કેવું કશું? ના, એવું કોઈ હજુ તપાસ ચાલુ છે, હજુ કોઈ જાહેર થયું. જાણવા એવું મળ્યું છે કંઈક છેડતી કરી હતી કે એવું કશું થયું હતું જ્યારે પ્રસંગ હતો જે તે સમયે? ના, એવો કોઈ બનાવ હજુ ધ્યાનમાં આવેલ નથી. તપાસ ચાલુ છે. ડભોઈમાં બની હિટ એન્ડ રનની ઘટના. અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલક યુવાનનું મોત. અકસ્માત આદરી અજાણ્યો વાહન ચાલક છુમંતર. ડભોઈના તિલકવાડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસે બની હિટ એન્ડ રનની ઘટના. નિસર્ગ નામના યુવકને વાહન ચાલકે મારી ટક્કર. યુવક મહંત નિસર્ગ વિપુલભાઈ સાધુ ડભોઈ તાલુકાના વડજ ગામનો રહેવાસી હતો. યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. એક્ટિવા લઈને શ્રીમંત પ્રસંગમાં જઈ રહ્યો હતો યુવક. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુની તપાસ હાથ ધરી. વાહન ચાલકોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા અક્ષયપાત્ર ફાઉન્ડેશન 200 ઉપરાંત કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને રાતોરાત છૂટા કરી દેતા કર્મચારીઓ સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર સાથે બધા જ કર્મચારી કલેક્ટર કચેરીની બહાર ધરણા પર બેઠા હતા. BBN ન્યૂઝ તેમની સાથે વાતચીત કરતા કલેક્ટર અને અધિકારીઓ, ધારાસભ્ય, સાંસદ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પહેલ કરી હતી કે તમે હસ્તક્ષેપ કરો અને બેરોજગાર બનેલ કર્મચારીને અક્ષયપાત્ર ફાઉન્ડેશન પાછા નોકરી આપો. અહેવાલ પ્રસ્તુત થતાં ડેપ્યુટી કલેક્ટર અને અક્ષય ફાઉન્ડેશનના હેડ અને કર્મચારીઓની બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી અને નિર્ણય એવો આવ્યો કે અક્ષય ફાઉન્ડેશનના સંચાલકોને મળીને અને ફરીથી નોકરી રાખવામાં આવશે અને જો હવે કોઈપણ જાતનું કામદારોને હેરાન કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ સુખદ નિર્ણય આવ્યો છે. વડોદરા શહેરમાં આવેલ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાના કર્મચારીઓને દિવાળી બાદ નોકરીમાંથી બેદખલ કર્યા હતા. ત્યારબાદ અમોએ કલેક્ટર કચેરીની બહાર ધરણા કર્યા હતા 3.5 દિવસ સુધી અને ધરણા કર્યા બાદ આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સાથે જે કહેવાય છે કે સ્થાનિક PI જે મકવાણા સાહેબ સાથે તમામ અમારા જે કર્મચારીઓ સાથે જે કહેવાય છે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના જે પણ સંચાલકો આ તમામની એક બેઠક યોજવામાં આવી હતી અને બેઠકની અંદર સારો સચોટ નિર્ણય એ રીતનો આવ્યો છે કે કોન્ટ્રાક્ટના કર્મચારીઓને પણ પરત લેવાની બાંહેધરી આપી છે. સાથે જે પરમેનન્ટ કર્મચારીઓ છે આ તમામ કર્મચારીઓને પણ નોટિસનો જે વળતો જવાબ આપી અને ફરજ પર પરત લેવાની જે વાત થઈ છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે વડોદરા શહેરની તમામ મીડિયા, પ્રેસ, પ્રિન્ટ મીડિયા સાથે સોશિયલ મીડિયા તમામ મીડિયા મિત્રોનો પણ હું દિલથી આભાર માનું છું. રામનાથ તળાવ લઈને વિધાનસભાના દંડક અને તેમના સાથીદારો કોર્પોરેટર સાથે બ્યુટિફિકેશનના મુદ્દે સરકારી અને બિનસરકારી જગ્યા અને દબાણ મુદ્દે કલેક્ટર સાથે બંધ બારણે બેઠક કરી અને વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તળાવના રિસ્ટોરેશન અને બ્યુટિફિકેશન તેની સાથે સાથે પૂરની પરિસ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં જે પાણી ભરાતું હતું તેના નિરાકરણ માટે આજે કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વસાવા સાહેબ સાથે વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 16ના કાઉન્સિલર મિત્રો સાથે એક સાઇટ વિઝિટ હતી. કોર્પોરેશનના સંબંધિત ડોક્યુમેન્ટ જોયા બાદ એક વસ્તુ જે ધ્યાનમાં આવી કે કેટલાક ઠેકાણે દબાણો છે તેના કારણે પાણીનો ભરાવો થાય છે. તો તે અનુસંધાનમાં કલેક્ટરશ્રી, RSC અને પ્રાંત અધિકારીશ્રી સાથે વાતચીત કરવા માટે કોર્પોરેશનના અધિકારી અને અમારા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા હતા. ટૂંક જ સમયમાં કલેક્ટરશ્રી દ્વારા એ સ્થળ વિઝિટ કરીને ત્યાંના જે સંબંધિત જે પણ દબાણકર્તાઓ છે તેમને નોટિસ આપવામાં આવશે અને દબાણ હટાવવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, હું હિતેન્દ્ર ખંડવી કલેક્ટર કચેરીમાંથી આપનું સ્વાગત કરું છું. વડોદરાની અંદર પૂરની પરિસ્થિતિની અંદર જે પુલનું નિર્માણ થાય છે તેને લઈને વડોદરા વિધાનસભાના દંડક શ્રી બાલુ શુક્લ સાહેબ આજરોજ એમના મિત્રમંડળ, કોર્પોરેટર અને સંચાલકો સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે વડોદરાના જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, રામનાથ તળાવ છે ત્યાં આગળ એક બ્યુટિફિકેશનનું કામ કરવાનું છે. ત્યાં બિનઅધિકૃત જમીન અને સરકારી જમીન પર જે પણ લોકોએ દબાણ કર્યા છે, દબાણ મુદ્દે એક આવેદનપત્રમાં આવ્યું છે અને દબાણ દૂર કરો અને તળાવનું બ્યુટિફિકેશન કરો અને તમે સર્વે કરો. એ મુદ્દા લઈને વડોદરા વિધાનસભાના દંડક શ્રી બાલુ શુક્લ સાહેબ કલેક્ટરને મળ્યા અને સુખદ અંત આવ્યો છે. થોડા દિવસોની અંદર સર્વે કરવામાં આવશે અને તળાવની આજુબાજુ બિનઅધિકૃત સરકારી જગ્યા અને ખાનગી જગ્યામાં જે પણ તળાવની આજુબાજુ દબાણ કર્યા છે એને દૂર કરવામાં આવશે અને તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. હું હિતેન્દ્ર ખંડવી સચિનભાઈ સાથે જય હિન્દ, જય ભારત. આગામી ડિસેમ્બર 2025માં યોજાનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન EVMના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર ટીમ RTIએ કલેક્ટરને સુપરત કર્યું. ચુનાવ આયોગ ચૂંટણીમાં EVM દ્વારા જે મતદાનની પ્રક્રિયા કરાવે છે તેમાં મોટા પાયે સેટિંગ અને ખરબડો થતી હોવાથી અને તેમાં આપેલા મતો કરતાં મતોની સંખ્યા વધારે જોવા મળતી હોવાની અને છેલ્લી ઘડીએ મતદાનની ટકાવારી વધી જવા અને EVMમાં ધાર્યા પ્રમાણેનું મતદાન અને પરિણામ કોઈ એક ચોક્કસ ઉમેદવારની તરફેણમાં થતું હોવાના કિસ્સાઓ લોકોને અનેક સ્થળોએ જોવા જાણવા મળે છે. જે જોતા EVMની
નિયતા રહી નથી અને તેની સામે લોકો શંકા અને સવાલો કરીને તેની ફરિયાદો કરે છે અને લોકો ઠેર ઠેર ઈવીએમની સામે રોષ અને નારાજગી વ્યક્ત કરી ઈવીએમનો વિરોધ કરી રહ્યા છે અને ચૂંટણી ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગ પણ કરે છે, પરંતુ ચુનાવ આયોગ તેને કાને લેતું નથી અને ઈવીએમથી મતદાન કરાવે છે, તેનાથી લોકશાહી અને મતદાન જેવું કશું લાગતું નથી. તેને ધ્યાનમાં લઈને સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અંબાલાલ પરમાર અને મોન્ટુ મલેકની આગેવાની હેઠળ ટીમ આરટીઆઈ ઈવીએમની સામે લડત ઉપાડી છે અને તેઓ આગામી ડિસેમ્બર 2025માં યોજાનારી વડોદરા મનપાની ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગ કરી છે અને તેના ભાગરૂપે તેમની ટીમ આરટીઆઈએ આજે ચુનાવ આયોગને સંબોધતું આવેદનપત્ર કલેક્ટર કચેરીને સુપરત કર્યું હતું. માં યોજાનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટથી કરવામાં આવે તેવી માંગણી કરતી લડત અમારી ટીમ માટે ઉપાડી છે અને તેના ભાગરૂપે આજે આપ જોઈ રહ્યા છો અમારી ટીમ માટે કલેક્ટર કચેરીએ આવીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. અમે માંગ કરીએ છીએ કે કોર્પોરેશનનું ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે અને આગળ આ મુદ્દે અમે શહેરની અંદર જનજાગૃતિના કાર્યક્રમો પણ કરીશું. ચર્ચા ચોરાના શીર્ષક હેઠળ પણ અમે લોકો આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપીને આ ઈવીએમને હટાવવામાં આવે અને બેલેટ પેપર લાગુ થાય એવી લડત ઉપાડી છે અમારી ટીમ માટે. આરટીઆઈ વડોદરા દ્વારા કલેક્ટરશ્રીને આજે અમે આવેદનપત્ર આપી અને જે ઈવીએમ છે એ ઈવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી થાય. એક બાજુ આપણે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમે પ્રામાણિક છે, નિષ્ઠાવાન છે, નીડર છે, તો અમારી એક માંગ છે કે જો તમારી પ્રામાણિકતા હોય તો શાના માટે પછી ઈવીએમ મશીનથી આપ ડરો છો, એ બેલેટ પેપરથી ડરો છો? એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ઈવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે, જેથી દૂધનું દૂધ પાણીનું પાણી અને લોકોનો વિશ્વાસ સંપાદન કરી શકાય. વડોદરા જંત્રીના નવા સૂચિત દરનો બિલ્ડર જૂથ ક્રેડાઈ દ્વારા વિરોધ. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય અથવા તો વધારે ધીમો થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. નવી સૂચિત જંત્રીના દર જો લાગુ કરવામાં આવે તો ડેવલપર્સ અને બિલ્ડર્સને વેપાર કરવો મુશ્કેલ બની શકે, તેમજ જમીન ધારણ કરનાર ખેડૂતોને જમીન વેચવામાં ટેક્સ સહિતના ભારણમાં વધારો થશે. સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે તે દર વાસ્તવિકતાથી વિપરીત છે. જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ, રિયાલિસ્ટિક માર્કેટ તેમજ સાયન્ટિફિક ગણતરી કરવામાં આવી હોય તેમ લાગતું નથી, જેના કારણે જો હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન, દુકાન અને ફ્લેટના ભાવમાં 50થી 100% વધારો આવશે તે નક્કી છે. ત્યારે સરકારની સૂચિત જંત્રીના વિરોધમાં સર સયાજીનગર ગૃહ ખાતે બિલ્ડર્સ, ડેવલપર્સ તેમજ અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેલી સ્વરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી જંત્રીના દરમાં સુધારો કરવાની માંગણી કરી હતી. કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જંત્રીનો સર્વે થતો હોય છે અને 2022માં પણ અમારી માંગણી હતી, ત્યારે પણ કલેક્ટરશ્રી જે અતુલ ગોર સાહેબ હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે રિયાલિસ્ટિક વેલ્યુ કોને કહેવાય ને કઈ રીતે થવી જોઈએ, એ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખવી જોઈએ. જે સ્ટેક હોલ્ડર છે, જમીન માલિક છે, ડેવલપર્સ છે, પછી ત્યાં રહેણાંકમાં આજુબાજુમાં રહેતા લોકો, તમામનો તમામના સૂચનો લેવા જોઈએ અને રિયાલિસ્ટિક અને સાયન્ટિફિક ઢબે જંત્રી તૈયાર થવી જોઈએ. પણ એ કશું જ થયું હોય એવું લાગતું નથી. માત્ર એસી કેબિનમાં બેસી અને જંત્રીના ભાવ નક્કી થયા હોય, સંપાદન થયેલી જમીનોના ભાવના આધારે જંત્રી નક્કી થઈ હોય એવું લાગી રહ્યું છે. આ જંત્રી લાગુ થાય તો વડોદરાની જે વિકાસની જે ગતિ આપણે જોઈ રહ્યા હતા અને ખાસ કરીને 75 મીટર રિંગ રોડ મુખ્યમંત્રીશ્રીએ વડોદરાને આપ્યો, એ રિંગ રોડ પછી અફોર્ડેબલ હાઉસિંગની જે શક્યતાઓ જોઈ રહ્યા હતા, જે રીતે વડોદરા ટ્રાન્સપોર્ટ હબ બનવા જઈ રહ્યું છે, જે રીતે વડોદરામાં એજ્યુકેશન હબ છે તે રીતે અને અફોર્ડેબલ સિટી છે રહેવા માટે, એ રીતે જે માઇગ્રેશનની સંભાવનાઓ હતી એના પર પણ ખતરો
મંડાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અફોર્ડેબલ હાઉસિંગ પર પૂર્ણવિરામ મુકાય એ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે આ જંત્રી અવરોધરૂપ ન બને એટલે આ જંત્રીને તાત્કાલિક પરત લેવી જોઈએ, નવેસરથી સરવો જોઈએ. હા, અમે ચોક્કસ કહીએ છીએ સમયે સમયે જંત્રીનો સર્વે થઈ અને જંત્રી રિવાઇઝ થવી જોઈએ, પણ એકસાથે 300%થી લઈ અને 2000% સુધીનો વધારો એ પ્રજા ઉપર આર્થિક ભારણ વધારે એ પ્રકારનો છે અને ક્યાંક ને ક્યાંક વિકાસની ગતિ ઉપર અવરોધ ઊભો કરે એ પ્રકારનું છે. એટલે આજ રોજ અમે આ જે પણ બધી વ્યથા છે, શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એ તમામ વસ્તુ આવેદન સ્વરૂપે મહેરબાન કલેક્ટરશ્રીને આટલી મોટી સંખ્યામાં ભેગા થયા, રેલી કાઢી, એક પ્રકારે એક શક્તિ પ્રદર્શન જેવું લાગતું હતું. સરકારની સામે તમે પડો છો, કંઈ વાંધો નહીં આવે? સરકારની સામે પડવાની વાત નથી. સરકારને પણ ખબર તો પડવી જ જોઈએ કે જે રીતે જંત્રી ક્યાં ક્યાં કયા શહેરોમાં ક્યાં ક્યાં શું વિષયને લઈ અને કયા કયા સ્ટેક હોલ્ડરોને ઇફેક્ટ થઈ રહી છે, તો એ વસ્તુ ધ્યાને લેવામાં આવે. જેમ કે મુખ્યમંત્રીશ્રીએ કીધું કે ભાઈ તમામ વિસંગતતાઓ જ્યાં જ્યાં હશે અને જ્યાં જ્યાં પણ રજૂઆત આવી હશે એ વિસ્તારોની જંત્રીમાં ફેર સર્વે એના નિર્ણય કરતાં પહેલાં દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે એવી ખાતરી માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. સમગ્ર ગુજરાત ક્રેડાઈ દ્વારા આજરોજ તમામ 36 સિટી ચેપ્ટરો દ્વારા આ રજૂઆત દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવી. સરકાર જંત્રીમાં ઘટાડો થયો છે, ફરજ પાડશો તમે સરકારને? સરકારશ્રીને અમે ઘટાડો કરવા માટે સરકારશ્રીને અમે એમ કહીએ છીએ કે આ જંત્રીનો જે સર્વે થયો છે એ કોઈ પણ આધાર વિનાનો સર્વે થયો છે, સાયન્ટિફિક નથી, રિયાલિસ્ટિક નથી. આ જંત્રીનો સર્વે ફરીથી કરો, સ્ટેક હોલ્ડરોને સાથે રાખીને કરો અને રિયાલિસ્ટિક જંત્રીનો ભાવ વધારો, તમામના સૂચનો, એની ડેવલપમેન્ટની શક્યતાઓ, વિસ્તારનું વિકાસ. જેમ કે આપણે એમ જોઈએ કે જંત્રીનો ભાવ વેમાલી દુમાડ હાઈવેની પેલી બાજુ વધારે હોય અને શહેરની અંદર ઓછો હોય, એવું કઈ રીતે હોય શકે? એટલે અમે એમ પણ જણાવીએ છીએ સાથે સાથે કે સર્વે થવો જોઈએ, રીસર્વે થવો જોઈએ, વધારો પણ થવો જોઈએ, પણ ક્યાં જ્યાં જરૂરિયાત છે, જ્યાં આજ સુધી એક ડેવલપમેન્ટ નથી, ખાલી બાવળિયા છે, ત્યાં એટલો મોટો જે ભાવ વધારો છે અને ત્યાં જ અત્યારે આપણે 75 મીટરની આસપાસના વિસ્તારની અંદર આપણે અફોર્ડેબલ હાઉસિંગની શક્યતાઓ જોઈ રહ્યા હતા, એ હવે શક્ય જ નહીં. તમારી માંગ નહીં પૂરી થાય તો બીજા કોઈ વિકલ્પો છે તમારી પાસે? જે રીતે ગુજરાત ક્રેડાઈ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ જો આ જંત્રીનો વધારો પાછો નહીં ખેંચાય તો ગુજરાત હાઈકોર્ટમાં જંત્રીના દરોને પડકારથી પિટિશન, ભાવ વધી જશે, પિટિશન કરવામાં. જી ના, જો કદાચ સરકાર ભાવ વધારો વાંધો નાખે છે તો શું અસર પડશે ગરીબ પર? 40%થી લઈને 100% સુધી મકાનોના ભાવ વધારા થવાની શક્યતા છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજનો ડેરાપુર જૈન સંઘ દ્વારા અંતિમ સાંસારિક વિદાય સમારંભ યોજાયો. વડોદરા ડેરાપુર સંઘનો 19 વર્ષીય યુવાન શ્રી રાજ ચિરાગભાઈ શાહની ભાગવતી પ્રવજ્યા ગ્રહણ સમારોહ 14મી ડિસેમ્બરે પાલિતાણાના સંતરુજય તીર્થના પર્વત ઉપર આવેલ બાબુના દેરાસર પરિસરમાં યોજાયો હતો એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. બાબાજીપુરા જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે વડોદરાના યુવાનને શ્રી સંઘ દ્વારા અંતિમ શાનદાર વિદાય આપવાના કાર્યક્રમમાં સુરતથી ખાસ હાર્દિક શાહ પધાર્યા હતા અને 3 કલાક સુધી એમની વાણી દ્વારા લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. દરમિયાનમાં ખીચોખીચ ભરાયેલા ઉપાશ્રયમાં આ વિદાય સમારંભમાં મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજ જે પાઠશાળામાં જૈન ધાર્મિક શિક્ષણ લીધું છે તે પાઠશાળાના બાળક બાલિકાઓ દ્વારા શાનદાર સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતા પિતાના ગુણોને યાદ કરી અક્ષતથી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજે માતા નૂતનબેન અને પિતા ચિરાગભાઈને આવા સરસ સંસ્કારો અને દીક્ષાની રજા આપવા બદલ અક્ષત એટલે કે ચોખા વધાવી નવડાવી દીધા હતા. ત્યારબાદ મુમુક્ષુ શ્રીરાજનો નાના ભાઈ અનુજે પણ પોતાના મોટા ભાઈને સુંદર સંયમ જીવન માટે શુભેચ્છા આપી ગળે મળીને જણાવ્યું હતું કે ભાઈ, હું મમ્મી પપ્પાને ક્યાંય તકલીફ નહીં પડવા દઉં. સંઘના ટ્રસ્ટી મંડળે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજને કંકુ ચોખા સાલ ઉડાડી તથા સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે જૈન અગ્રણી દીપક શાહે પણ ઉપસ્થિત માનવ મેદનીને મુમુક્ષુ શ્રીરાજના ગુણો યાદ કરાવી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજ સુંદર મજાનું સંયમ જીવન પાડીને સંઘ અને પરિવારને ઉજ્જવળ બનાવે તેવા આશીર્વાદ આપ્યા હતા. દરમિયાન ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રી રાજની દીક્ષા પ્રસંગે વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા 11મી ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી પાલિતાણા ખાતે આચાર્ય રાજરત્ન સુરી મહારાજની નિશ્રામાં દીક્ષા અને આચાર્ય સૂર્યોદય સુરી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાના જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે. વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે વગર લાયસન્સ નાણાં ધિરાણ આપનાર તથા નાણાં વસૂલાત કરતા વખતે લોકોને માનસિક રીતે હેરાન પરેશાન કરી વધુ વ્યાજ વસૂલ કરતા આરોપીને પકડી પાડવા વડોદરા શહેર કમિશનર શ્રી નરસિંહા કુંવર સાહેબના તરફથી મળેલ સૂચના આધારે છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લોકો સાથે સંવાદ કરી આવા કોઈ બનાવ ન બને તે માટે સ્થાનિક લોકો સાથે સંવાદનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદી સુરેશભાઈ મફતભાઈ રાણા રહેવાસી 101 મારુતિ હાઇટ્સ ડિમાન્ડ રોડ છાણી ગામ વડોદરા શહેરનાઓ ગેરકાયદેસર રીતે વગર લાયસન્સ નાણાં આપનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગુનો નોંધ્યો હતો. તેમજ ગુજરાત નાણાં ધિરાણ અધિનિયમ 2011ની કલમ 4042 મુજબ બનાવનો ગુનો દાખલ કરી આરોપીને તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ. બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચાર બંધ કરવાની માંગ સાથે આ રેલી યોજાઈ હતી. વિવિધ માંગણીઓને લઈને ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર. ઉપલેટાના મુખ્ય રસ્તા પર હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને સૂત્રોચ્ચાર કર્યા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયા અત્યાચાર બંધ કરવા સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલ મુક્ત કરવા, પીડિતોને ન્યાય આપવા અને ગુનેગારોને કડક સજા આપવા, બાંગ્લાદેશના હિન્દુઓના ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવા અને બાંગ્લાદેશ સાથેના વેપારી સંબંધ અટકાવવાની પણ હિન્દુ સમાજે કરી હતી માંગ. રમેશભાઈ રામચંદાણી, સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા. બાંગ્લાદેશની અંદર શેખ હસીનાની સરકારના પતન પછી ડોક્ટર મોહમ્મદ યુનૂસના અંડરમાં જે સરકારનું ગઠન કરવામાં આવ્યું છે એ સરકાર સંપૂર્ણ હિન્દુ વિરોધી છે. હિન્દુઓ પર સખત અત્યાચાર કરવામાં આવે છે. હિન્દુ બહેનો અને દીકરીઓની અસ્મિતાનું નીલામ કરવામાં આવ્યું છે. નાના નાના બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી.
સમગ્ર હિન્દુ સમાજની અંદર આ બાબતે સખત આક્રોશ છે. આ આક્રોશને વાચા આપવા માટે ઉપલેટાની અંદર હિન્દુ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે. 1971 ની અંદર જે મુક્તિવાહીનું ગઠન કરવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિવાહીનું ગઠન કરવામાં આવે. બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે. બાંગ્લાદેશનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે. બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે. જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે, બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે. જે પણ પગલાં લેવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ તેનું સમર્થન આપશે. અસ્તુ અસ્તુ. જય જય હિન્દુ રાષ્ટ્ર. કૌશલ પરમાર, ઉપલેટા હિન્દુ સમાજ. આજરોજ સમસ્ત ઉપલેટા તાલુકા હિન્દુ સમાજની એક ભવ્ય વિશાળ મહારેલી થઈ. આની અંદર સાધુ સંતો પણ જોડાણા અને વેપારી ગણે પણ ખૂબ જ સહયોગ કર્યો. આખું ગામ સ્વયંભૂ બંધ રહ્યું અને ઉપલેટા તાલુકાના ગામડાઓમાંથી પણ હિન્દુ સમાજ આની અંદર બહોળી સંખ્યામાં જોડાણો. સરકારશ્રી પાસે અમે મામલતદાર સાહેબશ્રીને જે આવેદન આપ્યું છે એમાં અમારી માંગ છે કે જે આ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, આ અત્યાચાર વિરોધમાં યુએનની અંદર હિન્દુઓ તરફી અવાજ ઉપાડવામાં આવે. આ અત્યાચાર વિરોધ આપણે WTO ને જે કઈ કાયદો હોય, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આપણે જે કઈ એની સાથે વાણિજ્ય વેપાર કરીએ છીએ બાંગ્લાદેશ સાથે, એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. બેન દીકરીઓ પર જે કઈ અત્યાચારો કરવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય. મંદિરો તૂટે છે, મોટી સંખ્યામાં હિન્દુઓ પ્રતાડિત થાય છે, આ બધું તાત્કાલિક ધોરણે બંધ થાય અને એના માટે ભારત સરકાર એ કંઈક ને કંઈક ઠોસ પગલું ઉપાડે. આ જ માંગ સાથે આજે મામલતદાર શ્રીને ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજે આવેદનપત્ર આપ્યું છે. અસ્તુ. ભારત માતા કી જય. ડેરાપોડા જૈન સંઘથી મુમુક્ષુ શ્રી રાજનો વરસીદાનનો વરઘોડો રાજમાર્ગ ઉપર નીકળ્યો. 14મી ડિસેમ્બર પાલીતાણા ખાતે આચાર્ય રાજ રત્નસુરી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે. જૈન ધર્મમાં દીક્ષાનું અનેરું મહત્વ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીને જણાવ્યું હતું કે જૈન દર્શન પ્રમાણે આત્માનો મોક્ષ સંયમ જીવન મેળવે તો જ મળી શકે છે, જેથી દરેક આત્માને એ સંયમ જીવન અંગીકાર કરવું જોઈએ. આજે ડેરાપોડા જૈન સંઘથી કોડીજી પાર્શ્વનાથ દાદાના દર્શન કરી સાધ્વી ધર્મ રક્ષિતા શ્રીજી તથા રાજ ધર્મોશ્રીજી મહારાજની નિશ્રામાં વરસીદાનનો વરઘોડો બેન્ડ બાજા સાથે નીકળ્યો હતો. 1 2 3 4 દીક્ષાર્થી અમર રહોના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સંઘના શ્રાવક શ્રાવિકાઓએ મુમુક્ષુ શ્રીરાજને તેડીને ગરબાસ્તવનની તાલે ગાયા હતા, જેને ભારે આકર્ષણ જમાવ્યું હતું. વધુમાં સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું કે 14મી ડિસેમ્બરે પાલીતાણા ખાતે બાબુના દેરાસરે સંતૃંજય તીર્થ ઉપર આચાર્ય રાજ રત્નસુરી મહારાજની નિશ્રામાં યોજાશે અને તે જ દિવસે સૂર્યોદય નગરી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા યોજાશે. દરિયામાં સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ તથા ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં આજે બપોરે અષ્ટોત્તરી અભિષેક યોજાશે તથા આજે રાત્રે સાંસારિક શાનદાર વિદાય સમારંભ કાર્યક્રમ સંઘના ઉપાશ્રયમાં યોજાશે, જેમાં સુરતથી હાર્દિક શાહ ખાસ પધારશે. આજે કાર્યક્રમમાં કોર્પોરેટર બાળુ સુરવી તથા જ્યોતિ પટેલ, હિન્દુ અગ્રણી એડવોકેટ નીરજ જૈન તથા આચાર્ય રાજ રત્નસુરી મહારાજના પ્રતિનિધિ પંકજભાઈ શાહ, સતીશભાઈ શાહ, ટ્રસ્ટી નરેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, પરમ સેવા કેન્દ્રના દીપક ગાંધી તથા સમસ્તના મહામંત્રી લલિતભાઈ શાહ, ચંદ્રકાંત શાહ સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે બાબાજીપુરા જૈન સંઘમાં અમારા સંઘનો દીકરો શ્રીરાજ, એના પપ્પા ચિરાગભાઈ, એના એવા સંસ્કારથી એ આજે દીક્ષાના માર્ગ ઉપર જઈ રહ્યો છે. અમારા સંઘમાં ચાતુર્માસ બિરાજમાન હતા એવા ધર્મરક્ષા શ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબ આ સમગ્ર કાર્યક્રમમાં નિશ્રા પ્રદાન કરી હતી. આપણે ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબને પૂછીએ, સાહેબ જૈન સમાજની અંદર
દીક્ષાનું શું મહત્વ છે અને આત્માને જો મોક્ષ લેવો હોય તો જૈન દર્શન શું માને છે, અમારા દર્શન મિત્રોને જણાવો। ભગવાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના જે અમારા 24 તીર્થંકરો થઈ ગયા અને એ તીર્થંકરોની અંદર 2 તીર્થંકર બ્રહ્મચારી કહેવાયા, બાળ બ્રહ્મચારી નેમિનાથ અને બાલ બ્રહ્મચારી એવા અમારા મલ્લીનાથ ભગવાન કહેવાયા। પરંતુ દીક્ષા એ ચારિત્ર ધર્મને બતાવતા માટે એમને સમવસ્ત્રની અંદર એક જ વસ્તુ બતાવી છે કે સંસારમી અસારે નથી સ્વમ વાઈ વેહુ ના પૌરે જાનંત જીવો ન કુણે જીને દેશ્યામ ધમ્મમ। અનંતા તીર્થંકરની એક જ વાણી છે કે ભલે ને કરોડપતિ હોય, અબજોપતિ હોય, મિલનો માલિક હોય, પરંતુ એ સંસારમાં સુખ નથી। એવું સુખ, આત્મિક સુખ એ અમારા સંયમ જીવનમાં જીન શાસનમાં બતાવ્યું છે। કેમ કે આત્માનું સુખ મેળવવું છે, ભૌતિક સુખ મેળવવા માટે અનાદિ અનંત કાળથી જીવ ભમ્યો છે। કીડીથી માંડીને હાથી સુધીના જીવો સુખ મેળવવા માટે તલપાપડ કરી રહ્યા છે, પણ આવું શાશ્વત સુખ મેળવવા માટે અમારા જૈન સમાજની અંદર આજે ભોગ સુખો છોડીને ચારિત્રના પંચેક ત્યાગના માર્ગે આ ત્યાગનો માર્ગ એક જીન શાસનને ધન્યવાદ આપવા જેવો છે। બોલો જીન શાસન। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।